હેલો મિત્રો, કેમ છો? મજામાં? અને મારા આ નવા વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને આજનો આ વ્લોગ મસ્ત મજાનો રહેવાનો છે. તો મારા આ વ્લોગની અંદર મહુવાથી નજીક આવેલું પિંગલેશ્વર મહાદેવનું મંદિર છે અને દરિયામાં શિવલિંગ છે. બરોબર દરિયાની વચ્ચે શિવલિંગ છે. તો તમને હું આજે વ્લોગમાં બતાવવાનો છું. તો મારા વ્લોગમાં બનાવી રહેજો. તો મોઢું ના કરતા આપણે વ્લોગને સ્ટાર્ટ કરીએ. અને મારા વ્લોગને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો આપણે વ્લોગ સ્ટાર્ટ કરીએ. તો મિત્રો, આ છે દરિયાની વચ્ચોવચ્ચ શિવલિંગ. આપણે શિવ ભગવાનનું જે ભોળાનાથનું જે શિવલિંગ છે એ બરોબર દરિયાની વચ્ચે છે. તમે જોઈ રહ્યા છો કે આ નાનું શિવલિંગ છે. પછી આ શંકર ભગવાનનો આપણે જે શિવનો પોઠિયો કહેવાય એ પોઠિયો છે. અને આ મોટી શિવલિંગ અને નાની શિવલિંગ. અને આ ઉપર જે દેખાય છે ધજા છે. અને ફરતું તમે જુઓ, અત્યારે તો પાણી ઓછું છે એટલે બધું ક્લીન દેખાય છે. પણ વરસાદમાં ચોમાસાની અંદર પાણી ઉપરથી આવેલું જતું હોય તો શિવલિંગ પણ દેખાતી નથી, એટલે દર્શન પણ નથી થતા. તો તમે જોઈ રહ્યા છો કે આ અત્યારે થોડું પાણી છે આમાં, એટલે તમને દેખાય છે. ને આ ઊભી લાઈન જે દેખાય છે એ ત્યાંથી ચાલીને આવવાનું હોય છે. અને ચાલીને આવીને પછી અહીંયા શિવલિંગે દર્શન તમને કરવા મળે. તો આવી રીતનું દરિયાની બરોબર વચ્ચેની જગ્યામાં શિવલિંગ છે. અને પિંગલેશ્વર મહાદેવ આ જગ્યાનો આ જે શિવલિંગ છે એ પિંગલેશ્વર મહાદેવ કહેવાય છે. તો તમે જોઈ રહ્યા છો આ રીતનું છે. આ પોઠિયો છે.